ભારતીય સાહિત્યનો અભ્યાસક્રમ નક્કી કરતી વખતે અથવા તો અકાદમીના એવોર્ડ વહેંચતી વખતે 2 વાર મને એમાંથી કાઢવામાં આવી છે. પણ જો હિન્દુ મુસ્લિમ હુલ્લડમાં કોઈ મારું માથું ફોડે તો મારા લોહીનું ટીપે ટીપું રોશે. જગ્યાએ હિન્દુ મુસ્લિમ કોઈ સામાજિક સ્તરની લડાઈ લડ્યા હોય એવું કદી નહીં વાંચવા મળે. એ જે લડાઈઓ લડ્યા છે એ રાજકીય લડાઈઓ હતી. નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વિશ્વના સાહિત્યની અંદર વાત કરીએ અથવા તો દેશના સાહિત્યની વાત કરીએ કે ગુજરાતી સાહિત્યની વાત કરીએ, સાહિત્ય એ સમાજ જીવનનું એક દર્પણ છે. સાહિત્યમાં એવી વાતો છપાતી હોય છે જે રોજબરોજના જીવનમાં આપણી આસપાસમાં બનતી હોય છે. સાહિત્યકારો પણ બહુ માઇક્રો લેવલે આ બધું ઓબ્ઝર્વ કરતા હોય છે અને સાહિત્યકારો જ્યારે કોઈ વસ્તુનું સર્જન કરે છે, કોઈ લેખ લખે છે, કોઈ નવલિકા લખે છે, કોઈ નવલકથા લખે છે અથવા કોઈ પ્રવાસ વર્ણન લખે છે, ત્યારે એમાં અચૂકપણે એની માનસિકતા છતી થતી હોય છે. આ સાહિત્યના બાળ સાહિત્યની અંદર સંસ્કારની વાતો હોય છે, તો આપણા માટે જે મનોરંજન માટે સાહિત્ય લખાય છે એના અંદર એમની કલ્પના શક્તિની સાથે એમની માનસિકતા પણ થતી હોય છે. હવે આજે આપણે આ મુદ્દા ઉપર ચર્ચા કરીશું હોટલાઇન ન્યૂઝના એડિટર વિક્રમભાઈ વકીલ સાથે. વિક્રમભાઈ, આપનું સ્વાગત છે હોટલાઇન ન્યૂઝ. નમસ્તે જી વિક્રમભાઈ, સાહિત્યની જે વાત છે અને સાહિત્યકારોની મનોદશા અને માનસિકતાની વાત છે, એને આપ કઈ દ્રષ્ટિએ નિહાળો છો વર્તમાન પરિપ્રેક્ષ્યમાં? કિરીટભાઈ, જો આપણે વર્તમાન પરિપ્રેક્ષ્યની વાત કરીએ તો સાહિત્ય વર્ષોથી આપણે નર્મદના સમયથી જોઈએ કે આજ સુધી તો સાચો સાહિત્યકાર એ કહેવાય કે જે સાચી વાત લોકો સમક્ષ સુધી પહોંચાડે એના સાહિત્ય દ્વારા. કારણ કે બાળકોનું ઘડતર કરવાનું છે, યુવાનોને દિશા સૂચવવાની હોય છે. પરંતુ આજે સાહિત્યમાં જોઈએ છે કે કોઈ રાજકીય પક્ષ માટેનો દ્વેષ કે કોમ માટેનો દ્વેષ એટલી હદે વ્યાપી ગયો છે કે પછી એ આ કહેવાતા સાહિત્યકારો પોતાની ભાન ભૂલીને દરેક વસ્તુમાં પોલિટિક્સ શોધે છે. તમને એક હમણાંનો એક દાખલો આપું. એક જાણીતા લેખિકા છે, એમનું નામ છે શરીફાબેન વીજળીવાલા. આ શરીફાબેન વીજળીવાલા પહેલા નર્મદ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે નોકરી કરતા હતો. માનું છું એમનું એક્ઝેક્ટ ડેઝિગ્નેશન નથી ખબર, કઈ લેક્ચર પ્રોફેસર સમથિંગ. ત્યારે પણ એમના પર એવા આક્ષેપ થતા હતા કે કોમવાદી છે અને એમને ફક્ત હિન્દુવાદી પક્ષો સામે જ વાંધો છે, કે ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે જે રોકતા હતા. એમની પછી મેં ફેસબુક પર ટાઈમલાઈન જોઈ ગઈકાલે, તો એમાં મેં જોયું કે આખીમાં સતત એક નરેન્દ્ર મોદી ડાયરેક્ટ તો નામ દઈને કહેવાની હિંમત નથી એમની, પણ નામ વગર એમના વિશે કે ભાજપ વિશે કે રાષ્ટ્રવાદીઓ વિશે વારંવાર લખતા હોય છે. પણ એ જ વાત રાહુલ ગાંધી માટે નથી લખતા, અરવિંદ કેજરીવાલ માટે નથી લખતા, તૃણમૂલ કોંગ્રેસ માટે નથી લખતા કે મુલાયમસિંહ યાદવનો પક્ષ સમાજવાદી પક્ષ અખિલેશ યાદવ માટે નથી લખતા. એમની હિંમત થતી નથી, કારણ કે એમને ખબર છે કે એવું કરવા જશે તો શું પરિણામ આવશે એના. હવે એમણે એક જે વાત લખી છે એના પર આજે મારે ખાસ તો ચર્ચા કરવી છે. એમણે એક એવું લખ્યું છે જે હમણાં ધુરંધર ફિલ્મ રિલીઝ થઈ, ભાગ 1 અને ભાગ 2. એમણે જે એક ગુજરાતીમાં 2 લીટી લખી છે, એમાં એમ કહેવા માંગે છે કે ઉપરથી સૂચના આવી છે એટલે આટલું બધું લખાય છે ધુરંધર વિશે. હવે મારે જાણવું છે એમને આ હિંમત નથી કરી ઉપરથી, એટલે નરેન્દ્ર મોદીએ સૂચના આપી છે એમ તમે કહેવા માંગો છો, અમિત શાહે સૂચના આપી છે એમ કહેવા માંગો છો, કે ફિલ્મના ડિરેક્ટર આદિત્ય ધારે સૂચના આપી છે બધાને, આપણા ગુજરાતી લેખકોને, મારા જેવા તમારા જેવા કે હિન્દી લેખકોને, અંગ્રેજી ભાષામાં, દેશ આખા વિશ્વમાં, તો ઓસ્ટ્રેલિયામાં અને ઇંગ્લેન્ડમાં પણ આનો રેકોર્ડ તોડ્યા છે આ ફિલ્મ. એટલે ત્યાં પણ બધાને કોણે સૂચના આપી? શરીફાબેન, મારે તમને ખુલ્લો સવાલ પૂછ્યો છે. તમે નામ દઈને કહો કે આ ફિલ્મને પ્રમોટ કરવા માટે પૈસા ખર્ચવામાં આવ્યા છે. જો આવું જ હોય તો કોંગ્રેસના કાળમાં ઇન્દિરા ગાંધીના સમયમાં સંજય ગાંધી ને પ્રિન્સ કરીને ફિલ્મોમાં આગળ જે 2 મિનિટની રીલ બતાવી પડતી હતી ફરજિયાત, તો એ બધી ફિલ્મો ચાલી હતી. કેમ નથી ચાલતી? નરેન્દ્ર મોદીના બાયોપિક બની છે, બબ્બે ટોટલ ફેલ ગઈ. વીર સાવરકર ફિલ્મ બની છે, સારી હોવા છતાં ફેલ ગઈ. દર્શકોને નહીં ગમે ત્યારે તમે કોઈના પણ વખાણ બતાવો તો ચાલવાના નથી. તો તમને એટલું તો તમારામાં સામાન્ય બુદ્ધિ હોવી જોઈએ કે દર્શકોને ગમે છે એટલે ફિલ્મો જોવા જાય છે લોકો, કોઈ લખે છે એટલે નથી જતું. અને લોકો એટલા માટે લખે છે કે ફિલ્મ સુપર ડુપર છે અને સુપર ડુપર હિટ ગઈ છે. ઇન્ડિયા ભારતના ઇતિહાસની ઓલ ટાઈમ બિગેસ્ટ હિટ ફિલ્મ છે. 4 કલાક લોકો આજે 2 કલાકની ફિલ્મ જોતા કંટાળી જાય છે, ત્યારે 4 કલાકની ફિલ્મ આજે સુપર હિટ ગઈ છે. ત્યારે આવા સાહિત્યકારો જો આપણા સમાજની વચ્ચે હશે તો લાંબુ મને ભવિષ્ય દેખાતું નથી. સાહિત્યકારની વાત એક તરફી ન હોવી જોઈએ અને એની માનસિકતા કશે છતી ન થતી હોવી જોઈએ. જો કે આ કિસ્સાની અંદર આપે જે પ્રમાણે કીધું
એ રીતે એવું લાગે છે કે બાયસ માઇન્ડથી એ આખી ઘટનાને જોઈ રહ્યા છે અને એના પ્રમાણે જ એમણે આ સવાલ કર્યો છે અને આવા પ્રકારની પોસ્ટ મૂકી છે. હવે આ શરીફાબેન વીજળીવાળા છે એના ભૂતકાળ વિશે સાહેબ તમને કેટલી જાણકારી છે, શું જાણો એના વિશે? હું એમને હવે ખાસ નથી ઓળખતો, હું કદાચ લાઈફમાં એક જ વાર મળ્યો છું એમને, પરંતુ એમની જે ફેસબુક પર એમનું લખાણ જોયું કે બીજા સોશિયલ મીડિયા પર જોયું કે એમના વિશે એમના કલીગ સાથે વાત કરીને મેં જાણ્યું, ત્યારે બધાનો જે ઇમ્પ્રેશન હતો કે ખૂબ બાયસ મગજના છે. એમને સતત યુનિવર્સિટીમાં નોકરી કરી અને યુનિવર્સિટી એટલે ગવર્મેન્ટ એફિલિએટેડ પગાર સરકારમાંથી આવતો હોય એ પગાર લેતી વખતે એમને વાંધો નહોતો આવ્યો. હવે રિટાયર છે, પેન્શન લેવામાં વાંધો નથી આવતો એમને. પરંતુ સરકાર ના બધા લાભ લઈ શકે છે. જો ખરેખર રિવોલ્યુશનરી લેખક કે લેખિકા હોય ને તેમણે નોકરી છોડી દેવી જોઈએ, સરકારનું કામ નહીં કરવું જોઈએ, પેન્શન લેવાનું બંધ કરી દેવું છે. જાહેરમાં જેમ પેલા અનિલ જોશી જેવા દંભી કવિઓએ જે પુરસ્કાર પાછળ કર્યા હતા એવા એમ એટલી દંભ તો કરવો જોઈએ તો તમારે પાછું તમારે જે તમે ફંડ લીધું છે કે પગાર લીધો છે પરત કરી દો યુનિવર્સિટીને. તમને આ નરેન્દ્ર મોદીના શાસનમાં રહેવાનું એટલું બધું અઘરું લાગતું હોય કે નરેન્દ્ર મોદી ક્રૂર છે એવું લાગતું હોય કે ભાજપના શાસનમાં રહી જ નહીં શકાય એવું લાગતું હોય તો તમારે એની સાથે એસોસિએશન કોઈ પણ પ્રકારનું રાખવું નહીં જોઈએ. બીજી વાત કિરીટભાઈ કે ખરેખર સેક્યુલર આપણે વોરા સમાજની એક અહીંયા હિંમતવાળા જે બેન છે, તમને જાણો છો આખા દેશભરમાં એમની નામના છે, એમણે એમની બાયોગ્રાફી પણ મેં લખી હતી ઇંગ્લિશ અને ગુજરાતીમાં. એમણે હિંમતભેર એકલે હાથે એમને એમની બહેને મળીને સમાજ વિરુદ્ધ બંડો પોકાર્યું હતું અને જે એમણે લડત આપી હતી એ સાચા તટસ્થ વ્યક્તિ કહેવાય કે તટસ્થ એક સમાજ સેવિકા કહેવાય, એમને હું માનું છું. એટલે એ આપ વાત કરો છો એ ઝેરા સાયકલ વાળા વાત કરો છો. ઝેરા સાયકલ વાળા જેવા તો બહુ ઓછા છે સુરત શહેરની અંદર, તો બહુ આંગળીના વેઢે ગણી જેવા એવા લોકો છે કે ખૂબ ઓછા લોકો છે એટલી લડત આપી શકે, એટલું ટકી શકે લડતની સામે. બીજી વસ્તુ કે જો ધુરંધર ફિલ્મ વિશે પૈસા આપીને લખાવવામાં આવતું હોય તો તમે એવું માનો છો કે આ લેખકો વેચાઈ જાય છે અથવા તો કોલમિસ્ટ જે હોય છે કે અખબારોમાં કોલમ લખતા હોય એ લોકો પૈસા લઈને આવી રીતે ફિલ્મના રિવ્યુ લખે અથવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઈ એવી રીતે લખે, એવું કઈ રીતે કરી? કિરીટભાઈ આમાં છે ને એવું છે કે જો ફિલ્મના રિવ્યુ તો પેઇડ લખાતા જ હોય છે, ભૂતકાળમાં પણ જોયું છે. શાહરૂખ ખાનની ફિલ્મ જે જવાન અને પઠાણ સુપર ફ્લોપ હતી, છતાં પણ માર્કેટ વેલ્યુ એટલે કોર્પોરેટ બુકિંગ કરીને એક એવો હવા ઊભી કરવામાં આવી હતી કે આ ફિલ્મો સુપર ડુપર હિટ ગઈ છે, કોઈ જોવા નહોતું જતું, ચક્રો પણ ફરકતું નહીં હતું થિયેટરમાં એના. અને જ્યારે જે ફિલ્મે ટીકા કરવામાં આવે છે કે એને પ્રોપેગેન્ડા ગણવામાં આવે છે ત્યારે જો લોકોને ગમી, લોકોને એને માટેની પ્રેમ હોય અને એમને રાષ્ટ્રવાદની વાત કરી હોય અને ફિલ્મ ફરીથી પાછી મનોરંજક પણ હોય તો એવી ફિલ્મો લોકો આપોઆપ જેને સુપરહિટ બનાવે છે. જે અમુક ફિલ્મોમાં રિવ્યુ તમે આ જે ધુરંધર આવી એના થોડા મહિના પહેલા 21 કરીને એક ફિલ્મ આવી હતી, અમિતાભ બચ્ચનના દોહિત્રએ એમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. હવે આ ફિલ્મમાં આખું આ વોર બેઝ પર જ હતી, ઇન્ડિયા પાકિસ્તાનની જે કોન્ફ્લિક્ટ પર જ હતી, પરંતુ એમાં પાકિસ્તાન એકદમ પોઝિટિવ બાજુ બતાવવામાં આવી હતી. તો આ એકદમ અશક્ય વાત છે અને પરિકલ્પના જેવું લાગે. અને આ ફિલ્મ ઊંધા માથે પછડાઈ હતી બોક્સ ઓફિસ પર, 2-3 દિવસમાં મને પાછી ખેંચી લેવી પડી હતી. જ્યારે ધુરંધર આખા વર્લ્ડ વાઇડ આજે કંઈક 13 દિવસનું આજે મેં વાંચ્યું કે એના જે કરોડની જે આવક થઈ છે એ કદાચ ભારતના ઇતિહાસમાં પહેલી વખત આટલા દિવસોમાં આટલું બધું કોઈ ફિલ્મે કમાણી કરી છે. તો લોકો આટલા બધા જોનારો કે લખનારા કે ગાંડા નથી કે નરેન્દ્ર મોદીનો ઉપર અને એમણે કહ્યું ઉપરથી આદેશ આવ્યો, ઉપરથી એટલે અમિત શાહે કીધું, નરેન્દ્ર મોદીએ કીધું, ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે પછી આદિત્ય ધરે કહ્યું. આદિત્ય ધર તો એટલા ક્રિએટિવ માણસ છે અને એમને પોતાની તાકાત પર મુસ્તાક છે કે એમને ખબર છે હું સારી ઉરી એમને બનાવી હતી. ઉરી જેવી આટલી સરસ ફિલ્મ, પહેલી મેં લાઈફની ફિલ્મ ઉરી હતી. આર્ટિકલ 370 બનાવી હતી, ભલે આટલી સફળ નહીં ગઈ, આર્ટિકલ 370 અદભુત ફિલ્મ હતી પણ એ સફળ નહીં ગઈ. તો ત્યારે કેમ તમે એમ નહોતા કહેતા કે ભાઈ આ તો પ્રોપેગેન્ડા ફિલ્મ છે? કારણ કે એ સફળ નહીં થઈ એટલે તમારો એજન્ડા તમારે સ્થાપિત કરવો તો એ તમારે કરવાની જરૂર નહીં પડી. હવે તો જોયું કે આ ફિલ્મ જોઈને લોકો પાકિસ્તાનને જે નફરત કરતા હતા એ જસ્ટિફાઈ છે એમાં કે આ પાકિસ્તાને 26/11 મુંબઈનો હુમલો પેલા 93 બ્લાસ્ટ કરાવ્યા દાઉદ ઇબ્રાહિમે, બરાબર. ત્યારની સરકારે કોઈ પગલા નહીં લીધા. ત્યાર પછી પાર્લામેન્ટ પર હુમલો થયો 2006માં, 2008માં 26/11 હુમલો થયો મુંબઈ પર, આતંકવાદીઓ 250 ટ્રેન બ્લાસ્ટમાં એક જ દિવસે 1.5 કલાકની અંદર મુંબઈમાં 8 ટ્રેનો પર બ્લાસ્ટ થયા અને 300 થી વધુ વ્યક્તિઓના મૃત્યુ થયા હતા.
ત્યારે આ બધી સત્ય ઘટના છે. આ બધી ઘટનાઓને આ ફિલ્મમાં બતાવવામાં આવી છે કે આ ઘટનાને જે જવાબદાર હતા એમને કઈ રીતે અજીત દોભાલ NIA બન્યા, નેશનલ સિક્યુરિટી એડવાઇઝર બન્યા, ત્યાર પછી એમના આયોજનને કારણે આ બધા ગુનેગારોને પાકિસ્તાનમાં જઈને ઠાર મારવામાં આવ્યા અને એક એટલીસ્ટ કોઈક ન્યાય મેળવવાની પ્રક્રિયા તો આગળ વધી, જે આટલા વર્ષોમાં મનમોહનસિંહની સરકાર હોય કે ઇન્દિરા ગાંધીની સરકાર હોય કે વાજપેયીની સરકાર હોય, કોઈ કરી નહોતું શકતું. ત્યારે કેમ તમે 24/11ના હુમલા પછી મનમોહનસિંહે શું કર્યું? ડોઝિયર મોકલ્યું હતું પાકિસ્તાનને. ડોઝિયરની રમત ચાલી હતી. એટલે એ બધી સરકારો નિષ્ક્રિય રહી હતી એ વખતે પાકિસ્તાન સામે લડવા, અને હંમેશા ડરતા હતા વોટ બેંકથી કે પાકિસ્તાનને કઈ બી આપણે કરશું તો અહીંયા આપણે વોટ બેંક આપણી છીનવાઈ જશે. એટલે જે ભારતના મુસ્લિમો સારા મુસ્લિમો છે, જે એમને માટે પર પણ એમને શંકા હતી કે એમને એવું લાગતું હતું કે ભારતના બધા જ મુસ્લિમો પાકિસ્તાનના મુસ્લિમોને સપોર્ટ કરે. એવું નથી. અને બીજું, ધુરંધર ફિલ્મમાં પાકિસ્તાનને વિરુદ્ધ એક શબ્દ નથી. જ્યારે એક ફિલ્મમાં એક દ્રશ્ય આવે છે જેની અંદર એની પત્ની કહે છે કે ભાઈ તું ભારતના એજન્ટ તરીકે કામ કરતો હતો, એટલે નારાજ થઈ જાય છે. તારે કહે છે કે હું પાકિસ્તાનની વિરુદ્ધમાં નથી, પાકિસ્તાનના જે આતંકવાદીઓ છે જેમણે નિર્દોષ હિન્દુસ્તાનીઓને માર્યા છે એમનો ખાત્મો કરવા માટે હું અહીં આવ્યો છું. આ એકદમ ઓપન એન્ડ શર્ટ જેવી વાત છે, તે પણ આ લોકોના મગજમાં ઉતરતી નથી. કારણ કે આ લોકોના મગજ એટલા નાના થઈ ગયા છે, જે રાષ્ટ્રવાદી વિરુદ્ધનો એમનો જે માનસિકતા અને એક પોલિટિકલ પાર્ટી વિરુદ્ધની માનસિકતાને કારણે એટલા બધા એમના દ્રષ્ટિ એમની નાની થઈ ગઈ છે, મગજ નાના થઈ ગયા છે કે એમને એ સિવાય કે દેખાતું જ નથી. અને બીજી વાત એ છે કે તમારા કહેવાથી ફિલ્મને કંઈ ફેર નથી પડતો, પણ હવે રાષ્ટ્રવાદીઓ પણ જાગી ગયા છે. એ લોકો સોશિયલ મીડિયામાં પણ એક વાતનો જવાબ આપે છે. જે કોઈ આવા વિડીયો બનાવે છે ફિલ્મની વિરુદ્ધની વાત તો જવા દો, પણ કે કોઈ પણ એક્શન એવું હોય, દેશનું આપણું જે પ્રત્યાઘાત આપણે આપીએ છીએ, તારે એનો ઓપરેશન સિંદૂર થયું તો નારાજ થઈ ગયા બધા કોંગ્રેસીઓને આપી આવો, અને આ બધા સેક્યુલરો કહેવાતા. ત્યારે બધા હવે બધું જ વાત સમજે છે, અને એટલા માટે 26 વર્ષથી નરેન્દ્ર મોદી સત્તા પર બેઠા છે. અને જો આ લોકોની માનસિકતા નહીં બદલાશે, મોદી માટે તો બહુ હોશિયાર છે, તો મનમાં આ બધું જોઈને ખુશ થતા હશે. એમની ટીકા જેટલી થાય એટલો એમને ફાયદો થાય છે, એ પણ એ સમજે છે. પણ આ જે શરીફા વીજળીવાળા જેવી વ્યક્તિઓ છે, એને જ કેટલાક સાહિત્યકારો પાછા બહુ મોટા ભાગ કરીને માથા પર બેસાડીને ફરતા હોય છે. એમણે પણ સમજવું જોઈએ કે તમે કેવી વ્યક્તિની સાથે છો. તો દર્શક મિત્રો, આ હતી સાહિત્યકાર અને સાહિત્યકારની માનસિકતા વિશેની વાત. આપણી સાથે વિક્રમભાઈ વકીલ જોડાયા અને એમણે ખૂબ સરસ છણાવટ કરી. દર્શક મિત્રો, આવા જ પ્રકારના વિડીયો જોવા માટે આપ અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ વિક્રમભાઈ. થેન્ક યુ.